એટલે હવે તમે આમ જો તો એકાદ વર્ષ તમે કોલેજ કરશો અને કોલેજ કરશો એટલે હારે છોકરા પણ ભણતા હશે, સમજ્યા કે નહીં? એટલે છોકરા હારે ભણતા એટલે 17-18 વર્ષના તમે થાવ એટલે તમે લવ મેરેજ કરી શકો, તમે મેરેજ કરી શકો, બધું જ કરી શકો અને તમને કોઈ રોકી શકે નહીં. પણ હું તમને એક જીવનની ટીપ આપું બેટા. તમે અહીંયા 8 વર્ષ રહ્યા, કોઈ 10 વર્ષ રહ્યા, કોઈ 12 વર્ષ રહ્યા છો, મારી દીકરીઓ છો. તમને એક મારી અપીલ છે. મારી અપીલ એ છે કે તમે ભણો, તમારો જે ગોલ છે, જે એચિવમેન્ટ છે ત્યાં સુધી તમે ભણો. ત્યાં સુધી કોઈ છોકરા સામે તમે નહીં જુઓ. કોઈ પણ મેરેજ કરવાની કોઈ લાલચ આપે તો એમાં તમે નહીં પડતા, ક્યાંય પણ નહીં પડતા. પણ જીવનમાં તમે જીવન સાથી ગોતો ને, એ જીવન સાથી પાસે પૈસા કેટલા છે એ નહીં જોવાનું, એ કેટલો રૂપાળો છે એ નહીં જોવાનું, પણ જીવન સાથીમાં હુનર કેવી છે, એનામાં પ્રમાણિકતા કેવી છે, એનું કેપેબિલિટી શું છે, એનો ગોલ શું છે, એ કેવી રીતે એચિવમેન્ટ કરવાનો અને કેવી રીતે આગળ જવાનું છે, એ બહુ મહત્વનો પાર્ટ છે.